હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 11 એસપીનો બીજો ભાગ, એનું ત્રીજું ચેપ્ટર છે કંપનીની સ્થાપના વિધિ. એના પહેલા ભાગમાં કંપનીની અર્થ, વ્યાખ્યા અને લક્ષણોની સમજૂતી આ વિડીયોમાં સમજાવેલ. ચેપ્ટર નંબર 3માં કંપનીની સ્થાપના વિધિ શીખવાની છે. આ પ્રકરણમાં ટોટલ કંપનીનો આપણે કયા મુદ્દા શીખવાના છે એ જોઈ લઈએ એકવાર. તો કંપનીનો અર્થ અને એની વ્યાખ્યા, કંપનીના લક્ષણો, કંપનીની સ્થાપના વિધિના જુદા જુદા તબક્કા. મુખ્ય બે તબક્કા છે, સ્થાપના પહેલાંનો તબક્કો અને સ્થાપના પછી એટલે કે નોંધણીનો તબક્કો. આમ ટોટલ 3 મુદ્દાઓ આપણે શીખવાના છે. હવે વાત કરીએ કંપનીની સ્થાપના વિધિ વિશે. આપણે ધંધાકીય સ્વરૂપમાં જુદા જુદા સ્વરૂપો જોવા મળે છે. એકાકી વેપારી કે જેમાં એક જ વ્યક્તિ માલિક હોય, સામાન્ય આપણે દુકાનો જોઈએ તો એ ભાગીદારી પેઢી, તો કે કરાર દ્વારા અસ્તિત્વમાં આવે. આમ નાની પેઢીઓ છે એ સ્થાપવી હોય તો એની નોંધણી જરૂરી નથી, ફરજિયાત નથી. પણ કંપની સ્વરૂપ છે એનું તો વિશાળ સ્વરૂપ છે, બરાબર. એટલે કાયદાકીય રીતે એની નોંધણી કરવી તો કે ફરજિયાત બને છે. એટલે આ પાઠમાં આપણે કોઈ પણ કંપની સ્થાપવી હોય તો એની સ્થાપના વિધિ કઈ રીતની હોય એની વિચારણા કરીએ. સૌ પ્રથમ તો કે પ્રસ્તાવના. વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. અસ્તિત્વમાં આવવા માટેની વિધિ જટિલ અને લાંબી છે. વ્યક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે, બરાબર ને. વ્યક્તિક માલિકી મતલબ જેમાં એક જ વ્યક્તિ માલિક હોય. આપણે છે ને સામાન્ય બધી દુકાનો જોઈતા હોય તો એ વ્યક્તિક માલિકી છે, જેમાં માલિકે એક જ હોય છે. અને ભાગીદારી પેઢીનું સ્વરૂપ વ્યક્તિક માલિક કરતાં વિસ્તૃત છે, જેમાં એક કરતાં વધુ માલિકો હોય અને પાર્ટનરશિપમાં કામ કરતા હોય. ભાગીદારી પેઢી જે વ્યક્તિક માલિકી કરતાં એનું સ્વરૂપ વિશાળ હોય. ભાગીદારી પેઢીની નોંધણી મરજિયાત છે, મતલબ ફરજિયાત નથી. તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ ખૂબ જ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. કંપની ધારાની જોગવાઈઓનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે છે. આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે, જેને અંગ્રેજીમાં પ્રમોટર તરીકે ઓળખવામાં આવે છે. આમ જે વ્યક્તિ કંપનીની સ્થાપના કરે છે ને એ વ્યક્તિને કહેવાય પ્રમોટર, સ્થાપક. કંપનીનો અર્થ. કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી, પણ બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિત્વ અથવા કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય છે. એટલે કંપનીને કાયદાકીય વ્યક્તિ માનવામાં આવે છે કાયદા દ્વારા, અને કૃત્રિમ વ્યક્તિનો એને દરજ્જો મળેલ છે. કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય, મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ પણ અસર પડતી નથી. વ્યાખ્યા. કંપની ધારાની 2013 પ્રમાણે, કંપની ધારા 2013 એટલે કાયદો છે આ કંપની ધારો 2013નો. પહેલાં હતો 1956, જે ફેરફાર થઈ અને હવે કંપનીનો કાયદો બન્યો 2013. હવે કાયદામાં કઈ વ્યાખ્યા આપી તો કે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે એ પહેલાં કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. આ નવો કાયદો કંપની ધારો તબક્કાવાર લાગુ પાડવામાં આવ્યો છે. આ જોઈ કંપનીની અર્થ અને કંપનીની વ્યાખ્યા. ત્યારબાદ હવે લાક્ષણિકતાઓ જોઈએ. પહેલી લાક્ષણિકતા છે તો કે કંપનીનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે, કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે, આ એક વિશિષ્ટ લક્ષણ છે. આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ જોવા મળે છે. ત્યારબાદ બીજું લક્ષણ છે કંપનીના સભ્યો મર્યાદિત જવાબદારી. મતલબ કે કંપનીના મોસ્ટ ઓફ કંપની એવી છે કે જેના સભ્યોની જવાબદારી કેવી છે? મર્યાદિત. હવે મર્યાદિત જવાબદારી એટલે શું? કંપનીનું દેવું વધી જાય, ટૂંકમાં કંપનીમાં દેવું વધી જાય શેર મૂડી કરતાં, તો વ્યક્તિના જેણે શેર ખરીદેલા કંપનીના માલિક છે એની અંગત મિલકત ઉપર કોઈ આંચ આવતી નથી.
એના શેર જેટલી જ રકમ જાય તો જાય મેક્સિમમ, એને કહેવાય મર્યાદિત જવાબદારી. આગળ પણ આવશે. કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે. કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિક છે, પરંતુ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેર પૂરતી જ મર્યાદિત છે. એટલે રૂપિયા જાય તો એના કેટલા જાય? એને જેટલા શેરમાં રૂપિયા એટલા. આમ છતાં મર્યાદિત જવાબદારીવાળી કંપનીની પણ રચના થઈ શકે, એ પણ છે જ. તો મોસ્ટ ઓફ કંપનીના સભ્યોની જવાબદારીઓ કેવી હોય? મર્યાદિત જ હોય. ત્યારબાદ ત્રીજું લક્ષણ છે કાયમી અસ્તિત્વ. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. તેના સભ્યોના મૃત્યુ, માંદગીની કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. એટલે કંપની કાયમી અસ્તિત્વ ધરાવશે, કાયદાકીય વ્યક્તિત્વ પ્રાપ્ત થયું. કોઈ પણ સભ્ય મૃત્યુ પામે, નાદાર જાહેર થાય તો એને લીધે કંપનીને કોઈ અસર થાય નહીં. ત્યારબાદ ચોથું, અલગ મિલકત. કંપની એક અલગ વ્યક્તિ હોવાને કારણે તે પોતાના નામે મિલકત ખરીદી શકે છે અને વેચી પણ શકે છે. કોઈ પણ શેર હોલ્ડર કંપનીની મિલકત ઉપર કોઈ અધિકાર નથી, કેમ કે બધી મિલકત અને બધી જવાબદારી કોના નામે હોય? કંપનીના નામે. કંપની પોતાના નામે અલગ મિલકત ધારણ કરી શકે છે, કારણ કે કંપની કાયદાકીય કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, જેના આપણા અર્થમાં જ જોયું છે ને, બ્રિટિશ કોમન લો મુજબ કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. પાંચમું લક્ષણ છે શેરોનું હસ્તાંતરણ. કંપનીના માલિકીની જે મૂડી છે એના દરેક નાના હિસ્સાને શેર કહેવામાં આવે છે. બરાબર? આ શેર જે વ્યક્તિ ધારણ કરે એને શેર હોલ્ડર કહેવામાં આવે છે. આ શેર હોલ્ડરે જ્યારે પોતાને નાણાંની જરૂરિયાત ઉદ્ભવે ત્યારે પોતાની ઈચ્છા અનુસાર શેર ફેરબદલી કરી શકે છે, હસ્તાંતરણ કરી શકે છે. નિયમન પત્રમાં જણાવેલ નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે, મતલબ કે શેર હોલ્ડર એનું ખરીદ વેચાણ કરી શકે છે. છઠ્ઠું લક્ષણ છે કંપની દાવો કરી શકે છે. કંપની ઉપર દાવો થઈ પણ શકે છે. કંપની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાને કારણે તે કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે છે. તેવી જ રીતે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ કંપનીમાં કરાર ભંગ કરે કે અન્ય કારણસર કંપની સામે પણ દાવો કરી શકે છે. કંપની કોઈ ઉપર કેસ પણ કરી શકે છે અને કોઈ બીજી વ્યક્તિ પણ કંપની ઉપર કેસ કરી શકે છે. બરાબર? ત્યારબાદ સાતમું લક્ષણ છે વ્યાવસાયિક સંચાલન. કોર્પોરેટ ક્ષેત્ર વ્યાવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. વ્યાવસાયિક મેનેજરો કાર્યક્ષમ, કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે, જે કંપનીને પ્રગતિના શિખરે લઈ જઈ શકે છે. એટલે કે પ્રોફેશનલ મેનેજમેન્ટ થાય કંપનીમાં. ચીલાચાલુ પદ્ધતિએ સંચાલન કરવામાં આવતું નથી. ત્યારબાદ આઠમું લક્ષણ છે નાણાકીય વ્યવસ્થા. કંપની શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડી ધંધાની શરૂઆત કરી શકે છે. આમ શેર અને શેર દ્વારા માલિકીની મૂડી એકત્ર કરી શકે છે અને ડિબેન્ચર દ્વારા ઓછીની મૂડી કરી શકે છે. આમ નાણાંની વ્યવસ્થા પણ કંપનીમાં આપણે કરી શકીએ છીએ. આમ ટોટલ 8 લક્ષણો આપણે જોયા. ફરીથી એકવાર કંપનીના લક્ષણમાં પેલું છે કંપની સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત છે. કાયમી અસ્તિત્વ ધરાવે છે. અલગ મિલકત ધારણ કરી શકે છે કંપની પોતાના નામે. પાંચમું લક્ષણ છે શેરોનું હસ્તાંતરણ થઈ શકે છે કંપનીના. કંપની દાવો કરી શકે અને કંપની ઉપર દાવો થઈ પણ શકે. વ્યાવસાયિક સંચાલન કરવામાં આવે છે કંપનીમાં. અને આઠમું અને છેલ્લું નાણાકીય વ્યવસ્થા કંપનીમાં થઈ શકે છે. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.